અને પછી બપોરના ટાઈમે ગુંદાનું અથાણું બનાવીશ. તો હાલો જમવા. દેશી થાળી છે, છાશવાળી અડદની દાળ, ચમચાથી આપણે બરણીમાં ભરી લઈએ. જો આવું કટર છે, કેવિનના પપ્પા લઈ આવ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો આ વેકેશન ટીવી જોવાય છે અને આજે ગુંદાનું અથાણું બનાવવું છે. તો ગુંદા એકદમ સરસ ચોખ્ખા થઈ જાય એના માટે મેં પાણીમાં પલાળીને મૂકી દીધા છે થોડીક વાર માટે, એટલે બધો કચરો નીકળી જાય છે, કાંઈ હોય નહીં. અને પછી થોડીક વાર માટે સૂકવી નાખું એટલે ભેજ બિલકુલ નીકળી જાય. અને પછી બપોરના ટાઈમે ગુંદાનું અથાણું બનાવીશ. તો એટલું કામ પહેલાં કરી લઉં. ગુંદા સરસ ઘસીને ધોઈ લઉં અને પછી સૂકવી નાખું અને પછી રસોઈ કરી નાખું. એટલે જમીને નવરા થઈને પછી ગુંદાનું અથાણું કરી લઉં. જ્યાં ગુંદામાં પલાળી દીધા છે પાણીમાં, મોટા મોટા છે. કાલે બતાવ્યા હતા ગુંદા કેવા છે, જ્યાં મોટા મોટા હોય ને એવા જ લીધા છે. તો ભરીને સરસ થાય અને એકદમ તીખું ને ખાટું બનાવવાનું છે. તો હાલો પહેલાં સૌથી પહેલાં ઘસીને ધોઈ નાખું અને બારે ખાટલામાં સૂકવવાની ઈચ્છા છે ત્યાં સૂકવી નાખું. કપડું સૂકવી દઈએ. આ છે ને દીકરીઓનો ભાગે કાઢી નાખ્યો એટલે સરસ સુકાઈ જાય આ રીતે. મોટા મોટા હોય ને જ મને તો ગમે, વીણી લીધેલા છે. સરસ મસાલો અંદર જાજો ભરી શકાય. એટલે ઘણા છે ને ટુકડા કરીને બનાવતા હોય, બે ભાગ કરી નાખતા હોય. હું તો આખા જ બનાવું છું ભરેલા. જો બધા ગુંદાના આપણે ડીટીયા કાઢી લીધા છે અને હમણાં સરસ સુકાઈ જશે. ત્યાં સુધીમાં આપણે રસોઈ કરી લઈએ અને જમી લઈએ. અને પછી આનું આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી. મારી કુકિંગ ચેનલ માટે વિડીયો બનાવું છું. ગયા વર્ષે મારી જેનિસ કિચન ચેનલમાં મેં ગુંદાના અથાણાની રેસીપી મૂકી હતી અને બહુ મસ્ત અથાણું બન્યું હતું. આ વખતે આટલું બનાવું છું, બહુ વધારે નથી બનાવતી, થોડું જ બનાવું. આટલા બનાવવાના છે. ચાલો હવે રસોઈ કરવી. રસોઈમાં તો જોઉં છું આજે શનિવાર છે તો અડદની દાળ બનાવવાની ઈચ્છા છે. કેવીન બનાવું અડદની દાળ ને રોટલી ને બધું બનાવી નાખું. રોટલા કાંઈ બનાવું તો ચાલો બનાવી દઉં. હાલો જમવા. દેશી થાળી છે, છાશવાળી અડદની દાળ, ભાત, રોટલી, મરચાં, ડુંગળી અને બાજરીનો રોટલો, ઘીવાળો, છાશ છે. એટલું જમવાનું બનાવ્યું છે આજે. તો હાલો જમવા. અને કેવિનના પપ્પા માટે છે ને પાછી અલગ દાળ હોય, એમને જોઈએ છાશ વગરની. એમની દાળ છે છાશ વગરની, બે જાતની દાળ બને. હાલો જમવા. સાયકલનો ચેકિંગ છે આજે. ચેન ઉતરી જાય છે ને તો કેવીને રિપેર કરી છે. હવે એનું ચેકિંગ થાય છે. પડતી નહીં પાછી, એક તો તડકોય છે
તો જમીને ફ્રી થઈ ગયા અને બધું કામ પતી ગયું. કપડાં સુકવવાના હતા એ પતી ગયો અને હવે ગુંદા સુકાઈ ગયા છે તો લઈ લઉં અને અથાણાની તૈયારી કરું. એમાં ઠળિયા કાઢવા અને ઘણું બધું એમાં કામ હોય. તો ચાલો હું એ વિડીયો ચાલુ કરું છું કુકિંગનો. ગુંદા સરસ કોરા થઈ જવા દેવા પડે. કેવિનના પપ્પા છે ને આજે મારી માટે ઝાડવા કાપવા માટે કટર લઈ આવ્યા છે. કાલે ઓનલાઈન મંગાવવાનું કહેતા હતા તો કે ના હું જઈને લઈ આવીશ. તો પછી અમને આજે જઈને લઈ આવ્યા. એક ઝાડવા મોટા ઝાડ કાપવા માટે કુવાડી લાવ્યા અને એક કટર લઈ આવ્યા છે. તો હમણાં બતાવું થોડીક વાર પછી, પહેલાં મારું કામ પતી જાય પછી. એમને તો ઉપયોગ કરી લીધો, બહારનો ઝાડવો કાપી નાખ્યો, બહુ વધી ગયું હતું ને રોડ ઉપર. તો એ કટિંગ કરી નાખ્યું. મારે આ વેલ કટિંગ કરવાની છે, પણ અથાણાનું કામ પતે ને પછી ફ્રી થાઈશ તો, નહીતર કાલે. હાલો જલ્દી અથાણાની તૈયારી કરું ને કામ નામ સાંજ થઈ ગઈ. હજી પાછું શું થયું? હે નો થયું? આ ગુંદાનું અથાણું થયું ને દાળ ભાત સાથે ખાવાની બહુ જ મજા આવે. મસ્ત એકદમ કોરા થઈ ગયા છે. આમાં ઠળિયા કાઢવા નહીં જગરું હોય, ચીકણા હોય ને એટલે. હાથે ચીકણા થવા માંડે. આટલા છે, 500 ગ્રામ છે આ. અમે નાના હતા ને ત્યારે અમારા ઘરની સામે એક સ્કૂલ હતી અને એમાં ગુંદાનું ઝાડ હતું. એવીનું બહુ મોટું ઝાડ હતું. કઈ સ્કૂલ હતી? એનું કહેવાય સરકારી સ્કૂલ હતી. એમાં ગુંદાનું ઝાડ હતું ને બહુ જ મોટું. અમે છે ને અહીંયા ગુંદા ખાવા જતા. એકદમ પીળા થઈ ગયા ને પાક્કા, એટલે મીઠા લાગે અને બહુ ખાતા હતા, મજા આવતી. તમે આવું કાંઈ કરેલું? ના. તમારે તેવું કાંઈ આવે જ નહીં કા? અથાણાનો વિડીયો કમ્પ્લીટ કર્યો. જો બરણીમાં ભરાઈ ગયું અને પરસેવો અને માથું વિકાઈ ગયું અને જો આમ નામ છું બપોરની. અત્યારે કમ્પ્લીટ થયું અને વાસણ થયા છે કેટલાય. હવે જેને એક બાજુ કહે છે કે મને જલ્દી માથું ઓળી દે, એટલે મારે જવું છે રમવા. તો સૌથી પહેલાં એને માથું ઓળી દઉં, મારું માથું ઓળું, હાથ પગ ધોઉં અને વાસણ હજી આટલા ધોઈશ. બધા અથાણાના વાસણ થયા અને પછી મારે વેલ કટિંગ કરવી છે. હવે થોડોક છાયો થઈ ગયો એટલે વાંધો નહીં આવે, ઓલું તડકામાં થોડુંક તકલીફ થાય. તો ચાલો જેને માથું ઓળાવી, મારું માથું ઓળાવું, હજી વાસણ ધોઈશ અને પછી વેલ કટિંગ કરું. હાલ જેની માથું ઓળી દઉં. જેનેનું માથું ઓળી દીધું, મારું ઓળી દીધું અને હવે વેલ કટિંગ કરવું. કેવિન કરે છે થોડોક નાસ્તો. એને ક્યારેક ક્યારેક નાસ્તો કરવાનું મન થઈ જાય, ક્યારેક નાસ્તો કરા. હાલો વેલ કટિંગ કરી લો અને ઓલું કટર લાવી છું ને એ બતાવું કેટલાનું આવ્યું એ કહું. જો આવું કટર છે, કેવિનના પપ્પા લઈ આવ્યા છે. મેં ઓનલાઈન જોયું ને 160નું હતું, અલગ હતું થોડુંક, અને આ એમને લઈ આવ્યા 300 રૂપિયાનું. મેં કીધું તો મારે ઓનલાઈન જ લેવું છે, તો એ કંઈ ના હું જ લઈ આવી દઉં. તો એમને લઈ આવ્યા અને ડબલ ભાવ દઈને ડબલ કિંમતનો લઈ આવ્યા. એની કરતાં ડબલ સ્ટ્રેન્થ હોય. હા, એટલે પણ છે એની કરતાં ક્વોલિટીમાં સારું. આપણે ઇન્ડિયન બનાવટનું છે. જો આવું છે. ઘણા ટાઈમથી લેવું હતું, પછી આજ તો વળી મેળ પડી ગયો. હાલો હવે જલ્દી કટિંગ કરવા માંડું, ને તો અંધારો થઈ જશે ને વાદળાઈ થયા છે. જો ઘણી બધી જગ્યાએ કાલે વરસાદ હતો, અહીંયા નહોતો અમારે. હાલ હવે નાસ્તો કરી લે જલ્દી. જો આમાં કંઈક લોક આવે ને, એ ખોલવું પડે પહેલા. દબાઈ રાખવાનું પહેલા, પછી આને આમ કરવાનું એટલે ભૂલી જાય. પછી આમ પાછું દબાવવાનું જેવું છે કા, અને આમ કરી એટલે લોક. ચાલો હું કટિંગ કરવા જ માંડું આજ તો. બહુ જ વધી ગઈ છે.
એની અંદર આ છે ને પાછી હતી નેવી કે એટલો આનો વિકાસ થાય. સાવ નાની જ કરી નાખો. પેલા છે ને આ સરસ હતી કે સીધી ઉપર ચડાવી હતી, અગાસી ઉપર એવી હતી, નીચે કાંઈ આવું નહોતું. પણ કેવીના પપ્પાએ છે ને એકવાર અહીંથી જ કાપી નાખી. અત્યારે વિચાર છે તો આ ઉપરનું ખાલી રહેવા દઉં ને તો દોરી બાંધી અને પછી ખાલી ભલે ઉપર જ જાય. કટર છે તો સરસ કપાય છે. ખાલી આમ થોડુંક પ્રેશર દે ને એટલે કપાઈ જાય. બોલો મારા હાથેથી કાપવી પડે ને અથવા છરી લેવી પડે. ખાલી આમાં તો અડાડવું જ પડે છે. આમ થોડું ખુલ્લું થઈ જાય તો નીચે બીજા ઝાડવા છે ને એ સારા થાય છે. આ કેટલું વધ્યું છે બધું. હમણાં જાડા દાળ ખાતા ને એ આનાથી જ કાપ્યા. અંગૂઠા જેટલો જાડો હોય ને તોય કપાઈ જતું. એટલું ગૂંચવાઈ ગયું ને કે આ બધી દાળથી કાપે તો જ નીકળે. દિવસના પછી શું થાય કે તડકો હોય ને તો આવું કામ કરવામાં થોડુંક તકલીફ થાય. બહુ જ તડકો હોય. આ તો કેટલું ગૂંચવાયેલું છે એમ નીકળશે સીધું બધું. આમાં પકડવાનું આ સારું સોફ્ટ છે. હાથમાં છાલા ન પડે. ઘણી વખત આપણે તો ઓલું જોયું હતું ને એમાં તો એવું નતું. એમાં એવું નતું તો ઓછા ભાવમાં પછી એવું જ હોય ને. એમાં સ્પ્રિંગ ઓલી સાદી આવે ને એવી હતી, આમાં અલગ છે. જો ફૂલ ગલકું શાક બનાવાય એવું છે. અને તોડી લઉં. આનો આપણે કાથો બનાવવાનો. બપ્પા આમાંથી કેટલાય બી છે અંદર, કેટલાય નીકળશે એમાંથી. અને કાથા મસ્ત બને. આખું ભર્યું છે આ બીનું. નહીં રાખી હજી હતું કદાચ એ બે જ હતા. એક તો તે તોડી લીધું. હા, એક મેં તોડ્યું. હવે આ ગુલાબ આમાંથી નીકળશે તો એમાં કંઈક ગુલાબ વ્યવસ્થિત આવે. આ વેલો કાઢી નાખવો છે હવે. તો બહુ ફેલાઈ ગયો છે. બાજુવાળાને કહે છે તો એવો દિવસ. એટલે હવે વાવવું હશે ને તો અગાસી ઉપર ટબમાં વાવશું. ત્યાં ભલે જેમ ફેલાવો એમ ફેલાવે. અહીંયા બીજા ઝાડવાનો વિકાસ ઓછો થાય છે એના લીધે. જો કેમ લાય હું કાઢી દઉં. પપૈયાનું ઝાડ તૂટી ન જાય ધ્યાન રાખવું પડે. ગુલાબનું કપાઈ ન જાય ધ્યાન રાખજો. અને પપૈયાનું ભાંગી ન જાય. ધીમે ધીમે કાઢજે. એક એક દાળથી છૂટી પાડતો જાય. પછી ગુલાબના ઝાડને થોડીક જગ્યા મળે ને તો એ સરસ વિકાસ થાય. કેટલાય ટાઈમથી કાપવું હતું પણ ટાઈમ એ નહોતો મળતો અને કાપવાનું કાંઈ હતું નહીં ને એટલે થોડુંક પચકાતું હતું. ધીમે ધીમે કાઢી નાખ. પપૈયાના ઝાડને હવે સરસ જગ્યા મળશે ને એટલે સરસ વિકાસ થશે એનો. જો આવું સરસ કટિંગ થઈ ગયું. આ ગુલાબનું છે એક બાજુ અને એક બાજુ ઓલી વેલ છે. અને સવારે અહીંથી બધું સાફસૂફ કરી નાખશું. હવે ગુલાબ આવશે સરસ. અને અહીંયા ઢગલો કર્યો છે. સુકાય એટલે પછી ભરી લેશું. ઝાડવા કટિંગ કરી લીધા. મેં નથી કર્યા. નથી જ કર્યા તમે? મેં કર્યા. જો એકદમ સરસ. અહીંયા બધું ખુલ્લું થઈ ગયું. સવારે કાલે બતાવીશ વ્યવસ્થિત. એવી તો થાકી ગયો, જો સુઈ ગયો.
અને હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશે. આજે થાક લાગ્યો બહુ જ. કટર સરસ લઈ આવ્યા તમે અને મારું કામ બહુ આસાન થઈ ગયું. એકદમ ઝડપથી બધું કટિંગ કરવા જ માંડી. એમને બહારનું ઝાડ કાપ્યું હતું, મેં અંદરનું બધું વ્યવસ્થિત કરી નાખ્યું. પણ આમ મજા આવી, ફટાફટ કટિંગ થતું. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.